મેં મારી ગર્લફ્રેન્ડને રસોડાના એક કેબિનેટમાં ફસાયેલી જોઈ તેના હાથ પગ એવી રીતે વળેલા હતા જે શારીરિક રીતે અશક્ય હોવા જોઈએ. આ બધું શરૂ થયું વહેલી ઉંમરે આવેલી ડિમેન્શિયાથી. સ્ટેફે નાની નાની વિગતો ભૂલવાનું શરૂ કર્યું, પછી પોતાની ઓળખ અને પછી બધું જ. પણ જેમ જેમ તેની યાદશક્તિ ઓછી થતી ગઈ, તેમ તેમ તેનું વર્તન કોઈ ખરાબ સપના જેવું બની ગયું. તેણે એક રમત રમવાનું શરૂ કર્યું. તે અચાનક ગાયબ થઈ જતી અને મને મેસેજ કરતી, મને શોધવા આવો. પહેલીવાર તે એક નાના કેબિનેટમાં ગૂંચવાયેલી હતી. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જાણે કે આ કોઈ મજાક હોય. મને લાગ્યું કે આ બીમારીને કારણે થઈ રહ્યું છે. પછી થોડા અઠવાડિયા પછી મેં તેને ઓવનની અંદર 2 વાર વળેલી હાલતમાં જોઈ. ઓવન ચાલુ હતું પણ તેને કોઈ દુખાવો નહોતો થતો. તેણે ફક્ત ધીમેથી કહ્યું, "તમે મને શોધી કાઢ્યો." આ એક જનૂન બની ગયું. તે વેન્ટ્સ, સિંક અને વોશિંગ મશીનમાં ઘૂસવાનો પ્રયત્ન કરતી. તેને સુરક્ષિત રાખવાની કોશિશમાં મેં મારી નોકરી અને મારી માનસિક શાંતિ બંને ગુમાવી દીધી. અંતે મેં તેને કોઈ કેર સેન્ટરમાં મોકલવાનું વિચાર્યું અને તેને વચન આપ્યું કે હું તેનું રક્ષણ કરીશ. પછી એક રાત્રે જ્યારે હું એક સેન્ટર સાથે ફોન પર વાત કરી રહ્યો હતો, ત્યારે તે જમવાની ટેબલ પરથી પલક ઝપકતા જ ગાયબ થઈ ગઈ. તેનું લોસેકેશન પણ ગાયબ થઈ ગયું. પોલીસે ઘરના એક એક ખૂણે તપાસ કરી પણ કંઈ મળ્યું નહીં. 2 અઠવાડિયા પછી લિવિંગ રૂમમાં સડેલા માંસની દુર્ગંધ ફેલાઈ ગઈ. ચીમનીમાંથી જીવડા બહાર નીકળવા લાગ્યા. હું જાણું છું કે તે ત્યાં જ છે. હું જાણું છું કે તેનું મૃત્યુ એવી જગ્યાએ થયું જ્યાં કોઈએ વિચાર્યું પણ ન હતું. પણ આજે સવારે મારો ફોન વાગ્યો. સ્ટેફના નંબર પરથી 3 મેસેજ આવ્યા હતા. "હેલો, જેમ્સ. મને શોધવા આવો. મને શોધવા આવો. મને શોધવા આવો."